કહેવાય છે કે પાણી પોતાનો રસ્તો પોતે જ બનાવી લે છે, પરંતુ બનાસકાંઠામાં આજે એક નવી કહાની લખાઈ રહી છે, જ્યાં પાણી પોતાનો રસ્તો નથી બનાવી રહ્યું, પણ ખેડૂતો પાણી માટે રસ્તો બનાવી રહ્યા છે. એક સમય હતો જ્યારે બનાસકાંઠાના અનેક ગામોમાં 1000થી 1200 ફૂટ સુધી બોર ખોદવા છતાં પાણી મળતું નહોતું. લાખો રૂપિયાનો ખર્ચ, ખેડૂતો દેવામાં ડૂબતા, ખેતી સુકાઈ જતી અને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડતા. પણ આજે એ જ ધરતી પર લીલાછમ પાક ઉગી રહ્યા છે. વર્ષો જૂના સૂકા બોર ફરી જીવંત થયા છે અને જે વિસ્તારને ક્યારેક રણ જેવો પ્રદેશ કહેવામાં આવતો હતો, ત્યાં આજે પાણીનો નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે. મારું નામ દિનેશભાઈ કાળાભાઈ, ગામ ટેટોડા. અમારે અગાઉ 2 વર્ષ પહેલાં જે અહીંયા જે ટેટોડાની અંદર અને આજુબાજુના વિસ્તારની અંદર 800થી 1000 ફૂટના બોર છે, એટલે અંદરથી ક્ષારવાળું અને ખારું પાણી આવે. એના કારણે કોઈ બી પાક વાવો એની અંદર જે ઉત્પાદન જોઈએ એ મળે નહીં. બાજરી હોય તો ઉપરથી બળી જતી. એના પછી 7-8 બોર કર્યા તો અહીંયા પાણી 800-900 ફૂટ જ થાય, પણ કડક પાણી, બીજું ખેતીલાયક પાણી નથી. ને થાય તો થાય, નહીં તો કડક નથી થતું. પાણી એટલે જીવન. પાણી વગર ખેતી નથી, પાણી વગર વિકાસ નથી અને પાણી વગર ભવિષ્ય પણ નથી. ત્યારે સરકાર જળ સંચય માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી રહી છે. ખેત તલાવડી માટે સહાય યોજના, ચેક ડેમ, બોર રિચાર્જ અને વરસાદના દરેક ટીપાને બચાવવાનો સંકલ્પ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કેચ ધ રેન અને જળ સંરક્ષણની વાત કરે છે, જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ ગુજરાત સહિત સમગ્ર દેશમાં જનભાગીદારીથી જળ સંચયનું અભિયાન આગળ વધારી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ખેડૂતો એ જ વિચારને જમીન પર ઉતારી રહ્યા છે. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ લગભગ 800 મિલીમીટર જેટલો વરસાદ પડે છે, પરંતુ બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં વરસાદ રાજ્યની સરેરાશ કરતાં પણ ઘણો ઓછો રહે છે અને વર્ષો સુધી સતત ભૂગર્ભ જળનો ઉપયોગ થવાના કારણે જિલ્લામાં અનેક વિસ્તારો ડાર્ક ઝોન તરીકે ઓળખાવા લાગ્યા છે. આ પડકાર સામે સરકાર અને ખેડૂતો સાથે મળીને લડી રહ્યા છે. બધા ભેગા થઈને મહેનત કરે ને તો નીચેની નદીઓ પુનર્જીવિત થઈ જાય એ પરિસ્થિતિ આપણી હાથમાં છે. અને રિયલમાં મને બનાસકાંઠાની અંદર આનો અનુભવ થયો છે. આજે તમે પણ જોઈ શકો છો કે 20-22 વર્ષ જૂના ટ્યુબવેલ પણ ફરી પુનર્જીવિત થયા છે. અને આના લીધે બધી જ રીતે ફાયદો છે કે જેટલા ઊંડાણેથી બોરનું પાણી ખેંચીએ એમાં નાઇટ્રેટનું પ્રમાણ ખૂબ હોય છે, જે માણસને પણ હાનિકારક હોય છે, પીવા લાયક નથી હોતું. ક્ષાર અને TDSનું પ્રમાણ એમાં ખૂબ જ હોય છે. પણ વરસાદી પાણીથી રિચાર્જ કરતી જેનું એક્વેફાયર રિચાર્જ થઈ જાય છે અને એનો ખેતીમાં ઉપયોગ કરીએ તો પાક પણ સારો થાય છે. બનાસકાંઠામાં ખેડૂતો આજે બોર રિચાર્જ કરી રહ્યા છે અને જે ખેડૂતો ખેત તલાવડી બનાવી શકતા નથી, તેઓ વરસાદી પાણી ચેમ્બર બનાવી સીધું પોતાના બોરમાં ઉતારે છે. હવે તમને મળાવીએ એવા ખેડૂત સાથે જેમણે માત્ર પોતાના ખેતરમાં જ નહીં પણ આખા વિસ્તારમાં આશાની નવી શરૂઆત કરી છે. ડીસાના આ ખેડૂતે પોતાના ખર્ચે અને સરકારની સહાયથી વિસ્તારમાં સૌથી મોટી ખેત તલાવડી બનાવી છે. સાથે જ બોર રિચાર્જ પણ શરૂ કર્યું અને જે બોર છેલ્લા લગભગ 20 વર્ષથી સૂકો હતો, આજે એમાંથી ફરી પાણી નીકળી રહ્યું છે. મારું નામ બાબુભાઈ રામજીભાઈ દેસાઈ, સિપુ વસાદ બાઈવાડા. આ જગ્યા ઉપર જે મારા બાપ દાદાનો જે બોર હતો, આ બોરની અંદર મેં આજથી 8થી 10 બોર મારા પપ્પાએ કરેલા. એના પછી મારા પપ્પા 2005માં એક્સપાયર થઈ ગયેલા. એના પછી પણ મેં 5 બોર કર્યા. પણ અહીંયા આ વિસ્તારની અંદર બિલકુલ પાણી નહોતું. ને આપણા અહીંયા ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ને ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈની જે ઝુંબેશ હતી બોર રિચાર્જ માટેની, એના થકી જે આ બોરની અંદર મારો જે 22 વર્ષથી જૂનો બોર બંધ પડ્યો હતો, એ બોર અંદર હાલ મારો બોર ચાલુ થયો છે.
ને 21થી 25 ફુવારા આજની તારીખમાં બોર કન્ટિન્યુ ઉપાડે છે. હવે સમજીએ તેમની પાસેથી કે આ ખેત તલાવડી બનાવવાનો વિચાર તેમને કઈ રીતે આવ્યો અને એમના 20 વર્ષ જૂના બોરમાં પાણી કેવી રીતે આવ્યું. જે મારો આ ખેતરની અંદર 30 વીઘાનો નંબર છે, એમાં મેં ખેત તલાવડી બનાવી ને ખેત તલાવડીનું જે પાણી છે એ આપણા અહીંયાથી બાઈવાડા, થેરવાડા છે, જાવલ છે, ફાગુદરા છે, રોબસ જે 5 ગામનું સીમાડાનું પાણી આવતું હતું એ મેં અહીંયાથી જે હોળો ચાલુ હતો એમાંથી મેં પાણીનો હોજ બનાવ્યો ને હોજ મારફતથી મેં અહીંથી ખેત તલાવડીમાં પાણી સ્ટોક કર્યો ને આજે હું મારું ખેતી કરું છું. આપણા ડીસા તાલુકાની અંદર, બનાસકાંઠાની અંદર પહેલાં પહેલે અંદર શેરપુરામાં અણદાભાઈના ત્યાં એક તલાવડી હતી ને એમાંથી મને વિચાર આવ્યો કે આપણા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈએ જે તલાવડી માટેની અંદર જે આટલી ઝુંબેશની ખેત તલાવડીની અંદર ઝુંબેશ ચાલવે છે, તો આપણે આ પાણીનો અંદર સ્ટોક કરી ને અહીંયા રોકી ને આપણે ખેત તલાવડી બનાવી શકીએ. આજે મારી ખેત તલાવડી 320 બાય 220 છે ને ઊંડાઈ છે 60 ફૂટ. આપણે બનાસકાંઠાની અંદર મોટી તલાવડી મારે ત્યાં બનેલી છે કે મેં પછી અહીંયા બેઠો હતો ને મેં જોયું કે આ બોરની અંદર અવાજ એક દિવસ આવ્યો. મારા પપ્પાનું અહીંયા મંદિર બનાવેલું છે, હું ત્યાં દર્શન માટે આવ્યો ને મને એમાં 1-2 વખત ડાઉટ પડ્યો કે આ બોરની અંદર અવાજ શેનો આવે છે. ત્યારે મેં ડાયરેક્ટ જ અંદર બોર બાજુ આવી કોને જોયું તો કે અંદર ટીપા પાણીના પડે છે. તો મેં સીધો કેમેરાવાળાને ફોન કર્યો કે ભાઈ મને આ બોર ચેક કરી આપને. ત્યારે મને જાણવા મળ્યું કે કેમેરો ઉતાર્યો ત્યારે કેમેરામાં 280 ફૂટથી સુવા ઉપરના ચાલુ થયા ને જીવંત ઉપરની નદીઓ જીવંત થઈ. એના પાછળ ભાઈએ કેમેરાવાળાએ કીધું કે બાબુભાઈ તમે નાની મોટર ઉતારો. તો મેં નાની મોટર નવી લીધી, નવી લઈને મોટર જે 7.5 હોર્સ પાવરની મોટર છે આજે ઉતારી. એના પછી મારા કન્ટિન્યુ 20 થી 21 ફુવારા ચાલુ છે ને આપણા ગુજરાત રાજ્યના જે જળસંચયના ખાતાના જે CR પાટીલ સાહેબનો જે ઝુંબેશ હતી વર્ષો પહેલાં કે ભાઈ પાણીની અંદર તમે રિચાર્જ બોર કરો. આજે મેં પણ એક બોર અંદર મારો બાજુમાં છે જ ત્યાં મેં રિચાર્જની અંદર ચાલુ છે ને એના થકી અમારા ડીસાના પાણીદાર ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ખૂબ આના થકી ઝુંબેશ ચલાવી. ખેત તલાવડીઓ, ગામો ગામ તળાવ ભર્યા ને આપણા દેશના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કે ખૂબ આભાર કે હરેક ગામની અંદર પાણી અંદર તળાવોમાં નાખ્યા ને બોર રિચાર્જની ઝુંબેશ ચલાવી. એના થકી આજે આ મને પોતાને મારા ત્યાં બોરની અંદર જે બિલકુલ પાણી ટીમ્પું નહોતું એ આજે બોર મારો ચાલુ છે. આ તો વાત થઈ એમની ખેત તલાવડીની, પણ જે નાનો ખેડૂત છે અને જે આર્થિક રીતે સદ્ધર નથી એવા ખેડૂતને આ ખેત તલાવડી બનાવી હોય તો તે કેવી રીતે બનાવી શકે તે પણ સમજી લો. પણ આજે મોટું જે યોગદાન છે તો પ્લાસ્ટિકનું જે ગવર્મેન્ટ કરે છે તો એ ખેડૂતને ખૂબ મોટી સહાય તરીકે છે ને આજે હું હરેક ખેડૂતને એટલી વિનંતી કરું છું કે નાના ખેડૂતોને કે તમે પણ આજે તલાટી પાસેથી તમે અંદર ખેત તલાવડી માટે અંદર જે ઓનલાઈન ફોર્મ ભરવાનું આવે છે ને એમાં તમારો ડ્રોની અંદર ડ્રો થાય છે ને ડ્રોમાં તમને ગવર્મેન્ટ તમને સ્કીમમાં લાગી જાય તો તમે પણ આપણે ખેત તલાવડી બનાવી શકો છો ને આપણને પ્લાસ્ટિકનો અંદર ખર્ચો બાકી આપણી આ માટી આપણા ખેતરમાં ઉપયોગ થાય છે, બાકીનો બીજો કોઈ ખર્ચો લાગતો નથી. એટલે મારી હરેક ખેડૂતની વિનંતી છે કે તમે પણ આ ખેત તલાવડી બનાવવાની અંદર જે વેસ્ટેજ પાણી છે વધારાનું એ ખેત તલાવડી સ્ટોક કરો. ને બીજા નંબરમાં કે જે કોલમના ખર્ચા છે જે બીજા આમાં બિલકુલ રૂપિયાનો ખર્ચો નથી. 1.5ની મોટર 5ની મોટર આવે છે ને આજે આ 2 મહિનાનું લાઇટ બિલ અંદર તમે વધારે વાપરો તો 4,000 થી 5,000 રૂપિયા આવે છે. આપણે જૂના બોરની અંદર ચરખીવાળાની કોલમ લાવી કે ઓલું લાવ્યું તો એમાં ખોટા પૈસા જાય છે. એટલે ખેત તલાવડીમાં 1 રૂપિયો ખર્ચો લાગતો નથી, નહીં કોલમ જોતી, નથી કેબલ કે કોઈ વસ્તુ નહીં. ખાલી મોટર મૂકી ને એની સિંગલ ફીસમાં તમે ચલાવી શકો છો ને ખેતી સારી રીતે કરી શકો છો. અને અમે જેટલા સિઝનના 5 પાક પણ લઈ શકો છો.